ભાભી ભાભી ઓલો વકીલે છટકી ગયો, હવે શું કરશું? આપણા માથા પરથી છત જતી રહેશે. ભાભી કંઈક તો બોલો, ઓલું બુલડોઝર ગમે ત્યારે આવી જશે. કેકી હાલ સામાન બાંધી લે, કપડાં અને દાગીના લઈ લઈએ. ઓલું બુલડોઝર આવશે ને તો આપણને કિંમતી સામાન લેવાનો સમય નહીં આપે. હવે તો આ ગગનમહેલ ગયું આપણા હાથમાંથી. નહીં, ગગનમહેલને કંઈ નહીં થાય. આ અમારી મહેનતનું પરિણામ છે, અમારી લોહી પાણીની નિશાની છે. મને વિશ્વાસ છે મારા દ્વારકાધીશ પર. દુનિયાએ હાથ છોડ્યો પણ એ ક્યારેય મારો સાથ નહીં છોડે. એ આજે પણ આ પરિસ્થિતિમાં પણ મારી સાથે ઊભા રહેશે. આપણા ગગનમહેલને કંઈ નહીં થાય. માની ગયો જસુમતી. એવો ફટકો માર્યો કે બોલ સીધો સ્ટેડિયમની બહાર ઠેકી ગયો. એમ માંગો એના કરતા વધારે આપે ને એનું નામ જસુમતી. તમે તો ખાલી ગગનમહેલ માંગ્યું તું. હું તો ગગનમહેલ તોડાવી ત્યાં સપાટ જમીન તમને આપીશ. એ તમારા તોડાવાના ફદિયાએ બચ્યા કા? એ સાચું. હા, 5 વાણિયા ખાંડીને ભગવાને જેને બનાવીને એ આ જસુમતી. પણ સાંભળ, સામે સૂર્યાબા છે. એ સાવરણીમાં એ રસ્તો કાઢે ને એવા છે. સૂર્યાબા કોર્ટમાં જઈ અને સ્ટે ઓર્ડર લઈ આવશે ત્યારે શું કરશે? અર્જણ શેઠ, દરેક તાળાની ચાવી હોય છે, સમજ્યા ને? ને આ જસુમતી પાસે તો ચાવીનો જુડો છે, જુડો. વાહ બેના વાહ. આ જુઓ, તેના આ તો ન્યૂઝ ચેનલ પર પણ આવી ગયું. આ તો આપણા દેવભૂમિ દ્વારકાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ છે. હા, પણ
એ અહીંયા શું કામ આવ્યા છે?